બેન તમે? ના મને તો જોલા જો એકવાર તમે લાલો કેસર જોઈ આવજો. એમાં સાક્ષાત ભગવાને કીધું છે કે ભગવાન ક્યાં છે ને એનો અનુભવ તમને થાય કે ભગવાન એક ગૌશાળાની અંદર હતા કે કૃષ્ણ ભગવાને રાતોરાતે ગૌશાળા ઊભી કરી હતી. કેમ કે એને ગાયને રૂવાડે કૃષ્ણ હતા એટલે તો એને રાતોરાત ગૌશાળા ઊભી કરીને ગાયોને નિરણ નાખતા, લાપસી ખવડાવતા અને કૃષ્ણ ભગવાન ખુદને પોતે ગાય માતાની સેવા કરતા હતા. આ કેસર જો તમે બેન ન જોઈ હોય ને તો એકવાર જોજો. આપણે ગીતાજીમાં 18મા અધ્યાય છે ને એનો આખું તમને ગીતાજી ઉપર, કૃષ્ણ ઉપર તમને આખો એને ફિલ્મ એને અત્યારે ઉતારી અને એ આપણને જાગૃત કરવા માટે આ ફિલ્મ બહાર પડ્યું છે. એ લોકોને તો બધી ખબર જ હતી કે ભગવાને આ લીલા કરી હતી, પણ આપણે નથી ખબર પડતા ને એ લોકોને જાગૃત કરવા માટે કે કૃષ્ણ ભક્તિ કેવી હોવી જોઈએ અને કૃષ્ણ કોણ છે, કૃષ્ણ કેવા હતા. તો એનું નામ બાળપણમાં હુલામણાનું લાલો નામ હતું અને લાલા નામે એણે આખું પિક્ચર ઉતાર્યું છે. અને હકીકત જો અત્યારે તમે એ ફિલ્મ જોશો ને એટલે તમને અનુભૂતિ થાય કે ભગવાન કેવા હોય. ભગવાન ક્યાંય પથ્થરની મૂર્તિમાં નથી. એમ કહે છે કૃષ્ણ ભગવાન કે માણસના હૃદયની અંદર જ ભગવાન બિરાજે છે. અત્યારે શાક આપણી અંદર જ તે કાળિયો ઠાકર, પણ આપણે ક્યાં ગોતવી છે એ તો કે બહાર ગોતવાથી ભગવાન ક્યારેય કોઈને મળતા નથી. પોતપોતાની અંદર ભગવાન છે, પણ આપણે એના દર્શન કરવા આપણે જોઈએ. કર્મ આપણે કરવું પડે. ભગવાન તો ખાલી એક આંગળી સીંધે છે, પણ કર્મના આપણે આધીન છીએ કે કર્મ કરશો ને એવું તમને ભગવાન ફળ આપશે. તો આ બેનો તમે બહુ સરસ સેવા કરો છો. મને તો બહુ ગમે કે તમે રોજ આવા ગૌશાળાની અંદર આવીને ગાય માતાની સેવા કરતા હોય, ગાયની કટિંગ કરીને લીલું ઘાસ ખવડાવતા હોય અને આવા વાયદા પોદળા કરીને અને ગાયને એકદમ સફાઈ આખી